સુરતના ઓલપાડમાં તંત્રની નબળી કામગીરીનો પર્દાફાશ થયો। કુડસદ ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો થયો। અહીં 25 લાખ રૂપિયાના માતબર ખર્ચે નવનિર્મિત પાણીની ટાંકીનું હજુ લોકાર્પણ પણ નથી થયું, ત્યાં તેની સેફટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે। 15માં નાણાપંચ યોજના અંતર્ગત અંદાજે 25 લાખ રૂપિયાના માતબર ખર્ચે આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો, પરંતુ અહીં તો શુદ્ધ પાણીને બદલે અશુદ્ધ ભ્રષ્ટાચાર પીરસવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। ટાંકીના ઉપયોગ પહેલા જ ગાબડા પડતા કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે। ભ્રષ્ટાચારના આ નમૂનાને જોઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો સ્થાનિકોનો આક્ષેપ છે કે ટાંકીની દિવાલ એટલી નબળી છે કે સહેજ હલાવતા જ તે ધરાશાયી થઈ ગઈ હતી। લોકાર્પણ પહેલા જ પ્લાસ્ટરના પોપડા ઉખડવાની આ ઘટના સરકારી નાણાંના વેડફાટ અને મસમોટા ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે। હાલમાં ગ્રામજનો આ નબળા બાંધકામ સામે કડક તપાસની માંગ કરી રહ્યા છે। 15માં નાણાપંચમાં 25 લાખની ટાંકી બનાવવામાં આવેલી છે, પણ ગુણવત્તા થોડુંક ઓછું છે। એ લોકોને વાત કરી છે અધિકારીને, તો એ લોકોએ કીધું છે કે આપણે રામનવમી પતે ત્યાર પછી એનું આપણે કામ કરી આપીશું ને ત્યાર પછી આપણે એમનું પેમેન્ટ અટકાવીશું। કદાચ આપણને ગુણવત્તા જો કામ નીકળેલું હોય તો આપણે એનું પેમેન્ટ પર અટકાવેલું છે, એટલે અત્યારે ગુણવત્તા ટાઈમ કાઢ હોય ત્યાર પછી આપણે એનું પેમેન્ટ કરીશું। અમે જોયું ઉપર ચડીને તો એવું લાગ્યું કે આ વોલ બરાબર નહીં, તો અમે હલાવી તો વોલ પડી ગઈ। એટલે અમે સરકારી અધિકારીને રજૂઆત કરી, તો સરકારી અધિકારી એવું કહેવા માગે છે કે આના અમે પૈસા કાપી લઈશું। અમારી રજૂઆત એ છે કે અમારા પૈસા કાપવાને ભ્રષ્ટાચાર થયો છે એ અમને ખબર છે, તો તમે એમને રેડ લિસ્ટમાં રાખી એમના કોન્ટ્રાક્ટરને બાકાત કરો અને એમના પૈસા બંધ આપતા નહીં। સુરતના ઓલપાડમાં તંત્રની નબળી કામગીરીનો પર્દાફાશ થયો। કુડસદ ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો થયો। અહીં 25 લાખ રૂપિયાના માતબર ખર્ચે નવનિર્મિત પાણીની ટાંકીનું હજુ લોકાર્પણ પણ નથી થયું, ત્યાં તેની સેફટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે। 15માં નાણાપંચ યોજના અંતર્ગત અંદાજે 25 લાખ રૂપિયાના માતબર ખર્ચે આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો, પરંતુ અહીં તો શુદ્ધ પાણીને બદલે અશુદ્ધ ભ્રષ્ટાચાર પીરસવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। ટાંકીના ઉપયોગ પહેલા જ ગાબડા પડતા કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે। ભ્રષ્ટાચારના આ નમૂનાને જોઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો સ્થાનિકોનો આક્ષેપ છે કે ટાંકીની દિવાલ એટલી નબળી છે કે સહેજ હલાવતા જ તે ધરાશાયી થઈ ગઈ હતી। લોકાર્પણ પહેલા જ પ્લાસ્ટરના પોપડા ઉખડવાની આ ઘટના સરકારી નાણાંના વેડફાટ અને મસમોટા ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે। હાલમાં ગ્રામજનો આ નબળા બાંધકામ સામે કડક તપાસની માંગ કરી રહ્યા છે। 15માં નાણાપંચમાં 25 લાખની ટાંકી બનાવવામાં આવેલી છે, પણ ગુણવત્તા થોડુંક ઓછું છે। એ લોકોને વાત કરી છે અધિકારીને, તો એ લોકોએ કીધું છે કે આપણે રામનવમી પતે ત્યાર પછી એનું આપણે કામ કરી આપીશું ને ત્યાર પછી આપણે એમનું પેમેન્ટ અટકાવીશું। કદાચ આપણને ગુણવત્તા જો કામ નીકળેલું હોય તો આપણે એનું પેમેન્ટ પર અટકાવેલું છે, એટલે અત્યારે ગુણવત્તા ટાઈમ કાઢ હોય ત્યાર પછી આપણે એનું પેમેન્ટ કરીશું। અમે જોયું ઉપર ચડીને તો એવું લાગ્યું કે આ વોલ બરાબર નહીં, તો અમે હલાવી તો વોલ પડી ગઈ। એટલે અમે સરકારી અધિકારીને રજૂઆત કરી, તો સરકારી અધિકારી એવું કહેવા માગે છે કે આના અમે પૈસા કાપી લઈશું। અમારી રજૂઆત એ છે કે અમારા પૈસા કાપવાને ભ્રષ્ટાચાર થયો છે એ અમને ખબર છે, તો તમે એમને રેડ લિસ્ટમાં રાખી એમના કોન્ટ્રાક્ટરને બાકાત કરો અને એમના પૈસા બંધ આપતા નહીં।